म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા એડિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમોમાં જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશું તમને એક આધાર ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલાં તો મેં તમને જે ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનના રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ એપ્લિકેશન અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે સૌથી પહેલાં તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો હવે તમારા નીચેની સાઈડ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા લેવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીં તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી અંદર ઝીપ ફાઇલ હશે એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો એડ કરવાનો છે। તો ફોટો કઈ રીતે એડ કરવાનો છે, તમારા ફોટો છે ને એડ કરી લેવાનો છે, બરાબર। તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ વિડીયો બનાવો એનો તમારો ફોટો અહીંયા એડ કરી લેવાનો છે। પછી તમારા ઉપર 3 ડોટ પર ક્લિક કરીને જે પાછળનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણો ફોટો છે અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે, બરાબર। અને તમારા મોટાસના ઓપ્શન પર ક્લિક કરી ફોટા તમારા આજુબાજુમાં કરો અથવા ઉપર નીચે કરો તો તમે આ રીતે સેટ કરી શકો છો, બરાબર। તો આ રીતે આપણે અહીંયા ફોટો સેટ કરી લઈએ। પછી તમારે તે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જશું, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેટ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। તો હવે તમારા ફોટા પર ક્લિક કરી લેવાનું છે અને ફોટાને આ રીતે નીચે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર મિત્રો। તો અહીંયા આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે। આપણે અત્યારે બીજું કંઈ કામ નથી કરવાનું। તો આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો હતો એને ઓપન કરવાનો છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું એટલે તમને કમ્પ્લીટ આતે તમે જો ઇફેક્ટ સાથે એનિમેશન સાથે તમને સોંગ છે તે લખાઈને કમ્પ્લીટ જોવા મળી જશે। અહીંયા તમારે કંઈ ચેન્જ કરવાનો નહીં રહે, બરાબર। અને ફક્ત આપણે અહીંયા જે ગુજરાતી ફોન્ટ એડ કર્યો છે ફોન્ટ તમારે એડ કરવાનો રહેશે। જો તમારા ઇલેક્ટ્રોનિક્સમાં ફોન્ટ એડ કરેલા ના હોય તો તમારે એડ કરી લેવાનું છે। અને તમારો ફોન ડાઉનલોડ કરવા તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો તમને ફોન છે તે એડ કરતા ઇલેક્ટ્રોનિક્સ અંદર આવડી જશે અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। તો વિડીયોને જરૂરથી જોઈ લેજો। તો હવે તમારા વિડીયોની લેયર છે એને સિલેક્ટ કરી લેવાનું છે। સોરી મિત્રો, જે સોંગ લેયર છે એને સિલેક્ટ કરવાનું છે, +9 પર ક્લિક અને કોપી કરી લેવાનું છે। પછી આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને જો આ એરો પર ક્લિક કરશો એટલે તમને 0.14 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે। તો ત્યાં આવી જવું છે, નીચે ઉપર જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણી સોંગ થોડી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તમારે કંઈ પણ ચેન્જ કરવાનું નહીં રહે, બરાબર મિત્રો। તો આ રીતે આપણી સોંગ્સ લાગી ગઈ છે। તો હવે તમારે સોંગ થોડી લેયર છે તો અહીંયા આવી ગઈ છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો હવે તમારે શું કહું છે, સૌથી વાત તો તમને જણાવી દઉં કે મિત્રો પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 81 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો હવે તમારે શું કહું છે, હવે તમે જો નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા છે
અને અહીંયા તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી દઈશું. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન છે એડ પર ક્લિક કરી લેવાનું છે. અને હવે તમારે ઉપર સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એથી તમારે MIRR એટલે કે મિરર સર્ચ કરવાનું છે અને ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરીને અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે. વુડન લેયર પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી જવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો નીચે જે ત્રીજાનું સાઇઝ ઓપ્શન છે એના પર ક્લિક કરી સાઇઝ થોડીક ઓછી કરી દઈશું. પછી તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ને આપણે તમારા વિડીયો છે ને ઉપરની સાઈડ અહીંયા સેટ કરી દેવાનું છે. બરાબર, વિડીયો સેટ કર્યા પછી તમારે વુડન લેયર પર ક્લિક કરવાનું છે અને એથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન છે અને લાઇટ ઓપ્શન જઈ અને છેલ્લાનું જે કલર લાઇનર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું કે આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, આ રીતે વિડીયો ઇફેક્ટ લાગી જાય તો હવે આની અંદર તમારે જો કલર તમારે બીજો લગાવવો હોય તો તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા પર ક્લિક કરી વુડન લેયર પર ક્લિક કરી ઇફેક્ટ જોઈશું ને એડિટ પર ક્લિક કરી લઈશું. પછી તમારે આજુ જો કલર એન્ડ લાઇટ વાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી જે હોટ કલરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમે જોશો આની અંદર કંઈક કાલતે સેટિંગ જોવા મળી જશે. તો અહીં તમારે જો આગળ જે બ્લેક લાઇન છે ને તમારે તે ખેંચી તમારે જે કલરમાં સેટ કરવું એ કલર તમે અહીંયા સેટ કરી શકો છો આ રીતે. બરાબર, તો આ રીતે તમારે ચેન્જ છે કલર ચેન્જ થઈ જશે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં એમ છે વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ઉડીને એક્સટેન્શન છે અહીંયાથી કટ થઈ જશે. બરાબર મિત્રો, તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને અહીંયા તમને આ રીતે બીજો ક્લેક્શન વિડીયો જો મળશે તો એને પણ આપણે એડ કરીશું. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જઈ જે 500 ઓપ્શન છે એના પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે લાસ્ટમાં આવી જવાનું છે અને પછી વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો તો ઉડીને એક્સ્ટ્રા લાઇન છે અહીંયાથી કટ થઈ જશે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો હવે તમે વુડન લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોવું છે લાઇટમાં જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું તો કમ્પ્લીટ આ આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 40 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. બરાબર, તો સૌથી પહેલાં તમે થોડોક વિડીયોનો ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ એરો પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.